કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ અત્યારે હાલ પોતાના પદ ઉપરથી અને સત્તા ઉપરથી રાજીનામું આપી દીધું છે। આ બધાની વચ્ચે સવાલ એક એ જ ઊભો થાય છે કે શું આની અસર ભારતીય વિદ્યાર્થીઓ ઉપર કેવી રહેશે, અને આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કેનેડાના જે પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો છે તેમના દ્વારા આની પહેલા પણ ભારત ઉપર અનેક એવી શંકાઓ કરવામાં આવી હતી, જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી। જો અત્યારે હાલ રાજીનામા વિશેની વાત કરવામાં આવે તો જસ્ટિન ટ્રુડોએ જે કેનેડાના વડાપ્રધાન પદેથી જે રાજીનામું આપ્યું છે તેમની પાર્ટી હવે નવા નેતાની પસંદગી કરશે। ટ્રુડો ટૂંક સમયમાં સત્તા છોડી દેશે, પરંતુ અત્યારે હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યાં સુધી નવા નેતાની પસંદગી નહીં થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન તરીકેની પોતાની જવાબદારી છે તેને નિભાવશે। જો છેલ્લા ઘણા સમયથી એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમના ઉપર દબાણ હતું કે તેઓ સત્તા છોડી દે, તેટલા માટે જ તેમને આ નિર્ણય લીધો છે। અને હવે અત્યારે હાલ ભારત અને કેનેડા વચ્ચેના જે સંબંધો ખરાબ થયા છે તેને લઈને પણ અત્યારે અનેક એવા સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। જો વાત કરવામાં આવે, જસ્ટિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં પણ ભારતીય એજન્સીઓના હાથ હોવાની શંકા વ્યક્ત કરવાનું નિવેદન આપતાની સાથે જ બંને દેશો વચ્ચે ખટાશ ઊભી થઈ હતી। ભારતે શરૂઆતથી જ કેનેડાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, તેથી હવે ટ્રુડોના ગયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો કેવા રહેશે તે અંગે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે કેનેડામાં ઇન્ડિયન કમ્યુનિટી છે તે ઘણી મોટી છે, તેની સાથે જ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટમાં પણ ઇન્ડિયન્સની સંખ્યા સૌથી વધારે છે। તેવામાં હવે ટ્રુડોના વિદાયથી ભારતને શું અસર થશે તેના વિશેની જો વાત કરવામાં આવે તો ટ્રુડોના ગયા બાદ કેનેડાની ફોરેન પોલિસીમાં પણ ફેરફાર થઈ શકે છે। ખાસ કરીને ભારત સાથેની પોલિસીમાં આ ફેરફાર જોવા મળી શકે છે, પરંતુ સવાલ એક એ જ છે કે શું આ પાર્ટીના નેતાની પસંદગી કરશે તે બાદ પણ ભારત સામે ટ્રુડો જેવું સ્ટેન્ડ લેશે? જો લિબરલ પાર્ટીના સત્તા જાળવી રાખવા માટે સફળ રહેશે તો નવા વડાપ્રધાન માટે ભારત સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને જાળવી રાખવાના પડકારોનો પણ સામનો થઈ શકે છે। જો વાત કરવામાં આવે આ વિષયને લઈને તો અત્યાર સુધી જે ટ્રુડોનું વલણ હતું ભારતને લઈને તે ખૂબ જ ખરાબ તો ન કહી શકાય, પરંતુ ખટાશ ભર્યું હતું, એટલા માટે કારણ કે તે અનેક એવા વિઝાના નિયમો છે તે ભારતીય વિદ્યાર્થીઓને લઈને તેમને બદલ્યા હતા। એટલા માટે હવે જો કદાચ કોઈ નવા વડાપ્રધાન આવશે તો શું તે પણ ટ્રુડોની જેમ જ આવું વલણ દાખવશે કે કેમ, તે અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે, કારણ કે કેનેડામાં ઇન્ડિયન કમ્યુનિટી છે તે ખૂબ જ મોટી છે, વિદ્યાર્થીઓની સંખ્યા પણ ત્યાં વધારે છે। એને જ લઈને ટ્રુડોએ અનેક એવા નિયમો અત્યાર સુધી બદલતા આવ્યા છે, અને જો હવે તેમની જ પાર્ટીમાંથી કોઈ નવા નેતાની પસંદગી કરવામાં આવશે તો તેમનું વલણ આવું જ રહેશે કે કેમ, તે અહીંયા સૌથી મોટો સવાલ છે અત્યારે હાલ દરેક લોકોના મનમાં જોવા મળી રહ્યો છે। પરંતુ એ તો જ્યારે કોઈ પણ નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને તે સત્તા સંભાળશે તે બાદ જ ખબર પડશે કે તેમનું વલણ ભારત માટે હવે કેવું રહેવાનું છે। જો વાત કરવામાં આવે ઇકોનોમિક રિલેશનની તો અત્યાર સુધી ભારત સાથેના સંબંધો વણસ્યા હોવા છતાં ટ્રુડોના નેતૃત્વમાં 2024ના નાણાકીય વર્ષમાં ભારત અને કેનેડા વચ્ચે $8.4 બિલિયન વેપાર થયો હતો। એટલે એક તરફ એક સારી બાબત પણ છે અને એક તરફ એક વણસીવાળી બાબત પણ એ જ છે કે અત્યાર સુધી જે ટ્રુડોનું વલણ રહ્યું છે તેવું વિદ્યાર્થીઓ માટે કદાચ કોઈ આવનારા નેતા છે તેમનું એવું વલણ ન રહે, એના માટે પણ અત્યાર સુધી એવી માંગ કરવામાં આવી છે કે તેમનું વલણ ભારત માટે એક સારું હોઈ શકે। જો વાત કરવામાં આવી ઇમિગ્રેશન અને ડિપોર્શનને લઈને તો જેટલા પણ ટ્રુડોના જેટલા પણ નિવેદનો હતા તેમાં તેઓ કહેતા આવ્યા છે કે ભારતના વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન છે અથવા તો ડિપોર્શન છે તેને લાગુ કરવામાં આવશે। એટલે હવે જે પણ કદાચ કોઈક નવો વ્યક્તિ આવે છે તે હવે આ વિચારોને લઈને શું કામ કરે છે તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે, કારણ કે કેનેડાના ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક બાદ એક નિવેદનો છે તે સામે આવી રહ્યા છે। વિઝાના નિયમ બદલાઈ રહ્યા છે, વર્ક પરમિટના નિયમો બદલાઈ રહ્યા છે, આ બધાની વચ્ચે ડિપોર્શનને લઈને પણ અનેક એવા નિવેદનો છે તે સામે આવી રહ્યા છે, ઇમિગ્રેશનને લઈને નિવેદનો સામે આવી રહ્યા છે। હવે કદાચ કોઈ નવી સત્તા આવશે અથવા તો પછી નેતાની ફેરબદલી થશે તો તેનાથી ભારતને શું ફાયદો થશે કે નુકસાન, તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।